મારું નામ જેતાવત જગદેવસિંહ તેજસિંહ, હું અંકાલા ગામનો વતની છું. છેલ્લા 15 વર્ષથી મા કાલી મંદિર સાબલી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું. માતાજીનો ટોટલ ઇતિહાસ પાવાગઢ હાથે સંકળાયેલો છે. એવું કહેવાય છે કે ભાઈ જ્યારે પતઈ રાજાના 16 રાણીઓ નવરાત્રિ ચોકમાં રાસ ગરબા રમતી હતી તો રૂપસુંદરી બનીને માતાજી આવ્યો. તો એ વખતે માતાજીના પરમ ભક્ત હતા પતઈ રાજા, પણ એમની એટલી ભૂલ કે 17મી જે રૂપસુંદરી છે એની ઈચ્છા હોય તો હું પટરાણી તરીકે સ્વીકારું. તો ત્યાંથી માતાજી ક્રોધિત થઈને નીકળી ગયો. તો વિસામો કરેલી આ પ્રતાપગઢ સાબલીની જગ્યા છે. તો અહીં પણ ભદ્રકાલી મહાકાલી 2 ડુંગરો આવેલા છે. ભદ્રકાલી ડુંગર પર પણ એક ગુફા છે અને મા કાલી બિરાજમાન છે, મા કાલી ડુંગર. તો ત્યાં પણ ભોયરામાં માતાજીએ સ્થાન ધરાવ્યું છે. ત્યાં માતાજીએ એ વખતે 2 નિશાનીઓ મૂકી છે કે એક નિશાની કે માતાજીને ચક્ષુવાળો પથ્થર છે પંચધાતુની મૂર્તિની પાછળ એ, અને બીજી નિશાની કે જે 12 ફૂટ ઊંચી શિલા તોડી 2 ટુકડા કર્યા છે. તો જે નીચે પડેલી છે એ ધાતુમાં ઝાલરનો અવાજ આવે છે. જે ઊભી પથ્થર છે એમાં ઝાલરનો અવાજ નથી આવતો, નીચે પડ્યો છે એમાં ઝાલરનો અવાજ આવે છે. એ માતાજીએ 2 નિશાનીઓ મૂકેલી છે. માતાજીને એ સમયમાં કોણ સેવા કરતો છે? તો ભદ્રકાલી મહાકાલી 2 ડુંગર ઉપર અઘોરી સંતો સેવા કરતા હતા. અઘોરી સંતો તો લૂણી અને પાણી, લૂણી એક વનસ્પતિ આવે કે જે નદી કિનારે થતી હોય છે. તો બાજુમાં જે નદી છે ગોહાઈ ડેમ બન્યોનું સર્જન થયું છે આજે. ત્યાં જ જગ્યાએ લૂણી અને પાણી ગંવાવ નદીના કિનારેથી આરોગી અને સંતો બંને જગ્યાઓ પર સેવા કરતા હતા. ત્યાર પછી માણસની વસ્તી વધતો માણસ સેવારૂપી આવવા માંડ્યા. એ અઘોરી સંતો અહીંથી એકદમ અલિપ્ત થઈ જાય અને નીકળી જાય. બીજું કે આ જે જગ્યા છે એ હાલનું નામ કહીએ તો પ્રતાપગઢ. તો પ્રતાપગઢ સાબલી જૂનું નામ, અને નવું ગામ રામાયણ મહાભારત. રામાયણ મહાભારત કેવી રીતે આવ્યું કે એ વખતે રામાયણ મહાભારત સિરિયલો ચાલતી હતી અને સાબલી પ્રતાપગઢ ગામના પુનર્વસન કરવાનું થયું. તો એના ભાગરૂપે આ બંને. બીજું કે રામાયણ મહાભારતમાં 80% મંસૂરી સમાજને છે. આખી દુનિયામાં હિન્દુ મુસલમાનની એકતા જોઈ હોય તો રામાયણ મહાભારતમાં આવવું પડે. કેવી રીતે કે અહીં મંસૂરી સમાજ એ બધા માતાજીના પરમ ભક્ત અહીં આવવાનું, નારિયેળ વધેરવાનું, પ્રસાદ લેવાની, સેવા પણ કરવાની, ધાર્મિક પ્રસંગો એમાં સેવામાં આવવું. બીજું કે અમે છેલ્લા લગભગ 12-13 વર્ષથી સંઘર્ષ કર્યા પછી 2023ના ડિસેમ્બરમાં 151 કુંડી યજ્ઞ કર્યો. તો એમાં મંસૂરી સમાજે વસ્તુ અને પૈસાના રૂપમાં 11 લાખ રૂપિયાનું માતબર રકમ આપી અને સેવામાં સહભાગી. અહીં બિલકુલ એકજૂટ થઈને અમારા હાથે સેવા કરેલા આ 151 કુંડી યજ્ઞ 2023માં 26/12/23થી ચાલુ થયેલો, 29/12/23 પૂરો થયેલો. તો આ 4 દિવસમાં 5 લાખ માણસનું ટોટલ હેરાફેરી થયેલી. 4 દિવસમાં 4,70,000 માણસોએ પ્રસાદ લીધો. એમાં પણ સહભાગી સેવામાં મંસૂરી સમાજ તથા આજુબાજુના ગામડા હતા. લગભગ અમે 151 કુંડી યજ્ઞ નિમિત્તે 2 કરોડનો ખર્ચ થયેલો. એમાં પણ આજુબાજુના ગામોનું મોટું સંકલન મદદરૂપ થયેલા. કોઈ પણ શક્તિનું સ્થાન હોય એમાં જો 5-7 વર્ષ પછી એક ધાર્મિક મોટો કાર્યક્રમ થાય તો એ જગ્યા ઉજાગર થાય, પોઝિટિવ શક્તિ ઉત્પન્ન થાય. એના અનુસંધાનમાં આવું આના પછી તો અત્યારે અમે એક વિઝન માતાજીએ અમારા મગજમાં બેસાડ્યું છે કે ભાઈ આદિયોગી સ્ટેચ્યુ. આદિયોગી સ્ટેચ્યુ શા માટે? કે શક્તિનું સ્થાન છે પણ હાથે હાથે શિવનું પણ સ્થાન બને. એટલે શિવ અને શક્તિનો 2 સ્થાન બને. એ નિમિત્તે અમે આદિયોગી સ્ટેચ્યુનું એક નિર્માણ થાય એવો માતાજીએ વિચાર મૂક્યો છે. એને લગભગ શિવ આદિયોગી સ્ટેચ્યુ એટલે પ્રતિમાની પ્રતિષ્ઠા નહીં કરતો શિવકથા કરવું અને એવું વિઝન છે. એટલે લગભગ 2028ના ડિસેમ્બરમાં શિવકથા એક સરસ કાર્યક્રમ બને અને શિવ અને શક્તિનું સ્થાન દીપાયમાન થાય. એ સંઘર્ષથી અત્યારે અમે કામ કરી રહ્યા છીએ. નીચે પાર્કિંગને એક સરસ મોટા પ્રમાણમાં સાધનો પાર્ક થાય એવી પાર્કિંગ કર્યું. ઉપરના ભાગમાં પણ વિશાળ બોધકોમો કે ધર્મશાળાઓ બનાવી. એક રસોડું 60x40 ચોરસ ફૂટમાં, રસોડું 65x70 એક ધર્મશાળા. બીજું યાત્રાળુઓ આવી શકે તો રોકાવાનો પ્રશ્ન હતો કે જંગલના વિસ્તારમાં કેવી રીતે રોકાઈ શકે. તો ઉપરના ભાગમાં માતાજીએ 15 એટેચ સંડાસ બાથરૂમ માટેની રૂમોનું આયોજન અમે વિચાર્યું હતું. તો માતાજીએ પણ અમારું સપનું પરિપૂર્ણ કરાવ્યું છે. અને બીજું કે અહીં
વગડામાં આવનાર વ્યક્તિને થોડું ફલાહાર કે જમવાનું મળી રહે એના માટે પણ અત્યારે દુકાનોનું એવું કામ અમે કરી રહ્યા છીએ. આ બધું મોર માતાજી અમને એક શક્તિના રૂપમાં મદદ કરે છે. એ પ્રકારે અમારું આખું નેટવર્ક ચાલી રહ્યું છે. અહીં અમે આયોજન વિચાર પણ માતાજી મૂક્યું છે અને પરિપૂર્ણ પણ માતાજી કરશે. હું 15 વર્ષથી પ્રમુખ છું, પણ જોગાનું જોગ 1964થી ભારત દેશ આઝાદ થયા પછી 1964થી મારા પિતાજી પણ આ ગામમાં તલાટી તરીકે હતા, તો એમના પણ મંદિર હાથે આવા સંકલન હતા. એ જૂનું ગામ પ્રતાપગઢ સાબલેથી એ છેક માતાજી સુધી આવવાનો પગથિયો, લાઇટ અને એમના ભાગે સિરે આવ્યું હતું. આ નવા પગથિયો, નવી લાઇટો, નવો રોડ એ મારા સિરે, એટલે માતાજી કંઈક ઋણ બાકી હશે તો હું બીજી પેઢી અત્યારે સેવા કરી રહ્યો છું. અને અત્યારે પ્રતાપગઢ સાબલી, તો પ્રતાપગઢ જૂનું નામ છે કેવી રીતે આવ્યું, તો આનો ટોટલ ઇતિહાસ રાજસ્થાન રાજપૂત પરિવાર સાથે સંકળાયેલો છે. કેવી રીતે, તો જોધપુરથી કોઈ મદનસિંહજી ઠાકોર સાહેબ અહીં આવેલા, એમના દીકરાનું નામ પ્રતાપસિંહ, તો પ્રતાપસિંહના નામ ઉપરથી પ્રતાપગઢ નામ પડેલું. આજે પણ રેવન્યુ રેકર્ડ ઉપર, એટલે કે 7/12 ઉતારા જમીનના નીકળે તો એમાં પ્રતાપગઢ તરીકે જ નામ ચાલે છે. એના પછી સાબલી નામ આવ્યું. અત્યારે આ પુનર્વસનમાં રામાયણ અને મહાભારત નામ પડ્યો છે. એટલે મોર રામાયણ સાથે પ્રતાપગઢ અત્યારે બીજું નામ ચાલી રહ્યું છે, મહાભારત સાથે સાબલી ચાલી રહ્યું છે. એટલે આ બધું સમીકરણ માતાજી જોરદાર ગામમાં આપ્યું છે. સમ અને સહકારથી આ સ્ટેજ ઉપર અમે અત્યારે આવ્યા છીએ અને બિલકુલ નિર્વિઘ્ને આ બધો કામો કરી રહ્યા છીએ. એટલે માતાજીની કૃપા અપરંપાર છે. અહીં દર પૂનમે નવચંડી યજ્ઞ થાય છે. નવચંડી યજ્ઞમાં માત્ર 11,000 પહેલી લાઈનમાં બેસીને, બીજી લાઈનમાં બેસીને 5100 રૂપિયા, 5100 કે 11,000 વાળાના ઘેરથી એક ચમચી પણ લાવવાની નહીં. બધું જ અમે મંદિર પરિસર, એટલે કે અમારું ટ્રસ્ટી મંડળ પૂરું પાડે છે. સંગીત સાથે નવચંડી યજ્ઞ થાય. 11,000 કે 5100ના પાટલાના સાથે પોતાના સંબંધી 25-50 માણસો આવ્યા હોય એક પાટલાના. તેમ છતાં અમારા માતાજીના રસોડા જ પ્રસાદ લે છે. 11 થી 2 રસોડાનો કાર્યક્રમ ચાલતો હોય છે. એમાં જે આવે એ પ્રસાદ લે. અને અહીં માતાજીના 2 વસ્તુ 6.5 વર્ષથી ચાલે છે, અખંડ જ્યોત અને દર પૂનમે નવચંડી યજ્ઞ. અમે કેટલા માણસનું રસોઈ બનાવે છે અમને ખ્યાલ છે, અને કેટલું માણસ જમી જાય છે માતાજીને ખ્યાલ છે. કે કોઈ પૂનમે 500 માણસનું રસોડું બનાવે છે, 1100 માણસો જમી જાય, એવા પણ પ્રસંગ છે. ખૂટ્યું શબ્દ આજ દિવસ સુધી બન્યું નથી. 151 કુંડી યજ્ઞમાં પણ રસોડું ભવ્ય બનેલું, એમાં પણ ખૂટ્યું શબ્દ અમે આજ દિવસ સુધી સાંભળ્યું નથી. આ બધું જો પૂરું થતું હોય તો માતાજીની કૃપાથી અને નિર્વિઘ્ને આ બધું ચાલી રહ્યું છે. અને દરેક વ્યક્તિનું પ્રાર્થના કરું છું કે અમારું આ સાબલી મહાકાલે મંદિર છે, તો શક્તિધામની અવશ્ય મુલાકાત લેશો, દર્શન કરશો અને માતાજીના દર્શનનો લાભ લેશો. અને અમારા લાયક કોઈ પણ સેવાનું કાર્ય છે તો હું અને મારી ટ્રસ્ટી મંડળ અમે બધા ખડે પગે ઊભા હોઈએ છીએ. માટે દર્શન કરવા પધારશો. જય માતાજી, જય મહાકાળી માતા.